નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અબુધાબીમાં બીએપીએસ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્ટેટ ગેસ્ટ તરીકે આગમન કર્યું હતું. યુએઈ સરકાર અને તેના શાસકોની ઉદારતાના કારણે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ આર્મ્ડ ફોર્સના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયદના ન્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2019માં યર ઓફ ટોલરન્સ દરમિયાન વધુ 13.5 એકર જમીન ફાળવી કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી હતી. ત્યારે બીએપીએસ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજ સ્ટેટ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. ત્યારે એરપોર્ટ પર આગમન વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું યુએઈના સહિષ્ણુતા મંત્રી મહામહિમ શેખ ન્યાન મુબારક અલ ન્યાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.